अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज माहे मुबारक रमदाननी 15મી રાત આવી પહોંચી। આપણા બીજા ઇમામ અબુ મુહમ્મદ હઝરત હસન અલ મુસ્તબા અલૈહિસ્સલામની મુબારક વિલાદતની રાત છે। હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહિ અલૈહા બંનેના ઘરમાં આજ પહેલા મોટા દીકરાનો જન્મ થયો છે। હઝરત રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના સૌથી મોટા નવાસાની પૈદાઈશ થઈ છે। સૂરે કૌસરની પહેલી તફસીર છે। હું તમને આ ખુશીના મોકા પર મુબારકબાદી પેશ કરું છું અને આપણે સાથે મળીને ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ કે અલ્લાહ તાલા તેમને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે તેમની ખિદમતમાં જઈને સાથે મળીને આ મુબારકબાદીનો તોહફો પેશ કરીએ। આજનો આ 15મો પ્રોગ્રામ ઇમામ અલૈહિસ્સલામના કલામથી જ શરૂ કરવામાં આવે છે। ઇમામે હસન અલ મુસ્તબા ફરમાવે છે કે દરેક માણસની દરેક ઇન્સાનની કિંમત તેના ઇલ્મના બરાબર છે। એટલે કે જેટલું ઇલ્મ જેટલું જ્ઞાન જેટલું સવાર અને સિયાસ ઇન્સાનમાં હશે એટલી એની કિંમત વધુ અને વધુ હશે। ઇન્સાન પાસે ભલે બધું હોય, પૈસો માલ ભંડોર માલ હોય, તાકાત હોય, ઔલાદ હોય, કુટુંબ હોય, સરદારી હોય અને એના પાસે તંદુરસ્તી ઓળખાણ દુનિયાની બધી વસ્તુઓ હોય, પણ અગર એના પાસે ઇલ્મ નથી, ઇમામ અલી અલૈહિસ્સલામના શબ્દોમાં જો હું કહું, અગર એના પાસે ઇલ્મ નથી તો એના પાસે કાંઈ નથી। અને અગર એના પાસે કોઈ વસ્તુ નથી, પૈસો માલ કાંઈ નથી, ફક્ત પોતે જ છે અથવા તો એની ઔલાદ છે, એનું કુટુંબ છે, પણ દુનિયા જે માલ જોઈને ઇજ્જત આપે છે એ નથી, પણ એના પાસે ઇલ્મ છે તો એની પાસે બધું છે। ઇલ્મ થકી એના પાસે આખી દુનિયા છે અને જેના પાસે આખી દુનિયા હોવા છતાં ઇલ્મ નથી એ કોરો છે, એના પાસે કાંઈ નથી। તો ઇમામે હસન અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે દરેક શખ્સની કિંમત તેના ઇલ્મના બરાબરીમાં એના ઇલ્મના મુતાબિક થશે। અને એમના ભાઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એના પણ કલામ તમને રજૂ કરું છું, કારણ કે અલ હસન અલ હુસૈન સૈયદ શબાબ અહલિલ જન્ના, બંને હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે। તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે જેવી રીતે તમને પસંદ નથી કે તમારા ઉપર જુલ્મ થાય, અન્યાય થાય, બેઇન્સાફી થાય, અત્યાચાર થાય, તો એવી જ રીતે પણ તમે બીજાઓ ઉપર જુલ્મ ન કરો। શા માટે? જે વસ્તુ તમને પસંદ નથી એ બીજાઓ માટે તમે ઉપયોગમાં લ્યો છો। અગર તમને અન્યાય અને બેઇન્સાફી પસંદ નથી તો બીજા સાથે તમે ન્યાય અને ઇન્સાફથી વર્તો, એના ઉપર અન્યાય અને બેઇન્સાફી ન કરો, તેના ઉપર અત્યાચાર ન કરો, તેના ઉપર જુલ્મ ન કરો। શા માટે? જે વસ્તુ તમને પસંદ નથી તે બીજા માટે તમે વાપરો છો। આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કલામોનો હું ખુલાસો આપી રહ્યો હતો। હવે આજના જે ખાસ પ્રોગ્રામ છે, જે 10 સવાલો તમારી સામે રજૂ કરવાના છે, એના ઉપર હું આવી જાઉં છું અને તમે પણ તૈયાર થઈને તેલેની સામે બેઠા હશો। તમને હું આવકાર આપું છું કે તમે ભલે પધાર્યા અને આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીએ। ગઈકાલના પ્રોગ્રામમાં ઇમામે હસન અલૈહિસ્સલામને લગતા 10 સવાલો હતા। આજે પણ હું ચાહું છું કે આપની સમક્ષ ઇમામે હસન અલૈહિસ્સલામને લગતા એના જ બારામાં સવાલ કરવામાં આવે। અને સૌથી
પહેલો સવાલ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામની શહાદત કઈ સાલમાં થઈ હતી. હવે તમે કેમ કહેશો કે શા માટે આજે વિલાદતનો ખુશીના મોકા ઉપર શહાદતનો સવાલ થઈ રહ્યો છે. શહાદત એ સૌથી ઊંચામાં ઊંચો મોટો દરજ્જો છે અને રાહે ખુદામાં જે શહીદ થાય છે એ મરેલા નથી, એ જીવતા છે, એ જીવી રહ્યા છે અને અલ્લાહ તરફથી તેમને રોજી મળી રહી છે. એટલે તો આપણે દરેક ઇમામ જે શહીદ થઈ ગયા છે એમને પુકારીએ છીએ, એમને આપણી દુઆની અંદર વસીલો બનાવીએ છીએ, જેવી રીતે કે દુઆએ તવસ્સુલ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કઈ આનેમાં એટલે કઈ સાલની અંદર, કઈ વર્ષની અંદર, એટલે હિજરી કેલેન્ડર જે આપણે ઇસ્લામી કેલેન્ડર છે જે ચાંદ મુતાબિક ચાલે છે, એ સનની અંદરમાં, એ સાલ અને વર્ષની અંદરમાં એ કયો વર્ષ હતો કે જેમાં આપની શહાદત થઈ હતી. 48 હિજરી હતી, 50 હિજરી હતી યા 52 હિજરી હતી. આ ત્રણમાંથી એક ચૂંટી અને તમે સાલ બતાવશો કે એ સાલની અંદર તેમની શહાદત થઈ હતી. જવાબ તમારી સામે છે. હિજરી સન 50ની અંદર આપની શહાદત થઈ હતી. હવે તમને બીજો પ્રશ્ન થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામને એમની જિંદગી દરમિયાન તો સુખથી રહેવા ના આપ્યા, એને ઘણી તકલીફો આપી અને એક વખત નહીં અનેક વાર તેમને ઝેર આપવામાં આવ્યું, પણ તેઓને એ ઝેર અસર કર્યો નહીં. હવે એમની શહાદત પછી પણ એને તેમને ચૈનથી રહેવા ન આપ્યા. એમના ઉપર ઘણા બહોતાન, ઘણા આરોપ, ઘણા એક્યુઝેશન, ફોલ્સ એક્યુઝેશન રાખવામાં આવ્યા. જેવી રીતે આ એક તમારી સામે છે કે કેલ ફોલ્સ એક્યુઝેશન એટલે કઈ એવી ખોટી તહોમત, એવો આરોપ કે જે ઇમામ હસન અલૈહિસ્સલામના દુશ્મનોએ તેમના ઉપર મૂક્યો. તો 3 જવાબ તમને આપવામાં આવ્યા છે, એમાંથી એક તમે બતાવશો. એક આરોપ એ હતો કે ઇમામે હસન અલૈહિસ્સલામ બહુ જ કંજૂસ હતા, એકદમ કંજૂસ, અને તેમનો હાથ બહુ જ સાંકડો હતો. છતાં કે ઇમામ હસન અલૈહિસ્સલામનો સુફરો મશહૂર છે જે હરેક કોઈ જાણે છે. અથવા તો ઇમામે હસન અલૈહિસ્સલામ બહુ જ શાદી કરતા હતા, ઘણી ઓરતો સાથે શાદી કરી, એટલે મોજ મજા કરી, ઐશ કર્યા દુનિયાની અંદર. અથવા તો ત્રીજો જવાબ છે કે ઇમામે હસન અલૈહિસ્સલામ ઘણી મર્યાજ કરી, એટલે ઘણી શાદીઓ કરી, ઘણા નિકાહ કર્યા અને સાથે સાથે નિકાહ અને શાદીની સાથે તલાક પણ કરતા ગયા. આમ શાદી કરતા અને આમ તલાક કરતા. તો આ 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે એ બતાવશો કે જે ઇમામ હસન અલૈહિસ્સલામ ઉપર ફોર્સ એક્યુઝેશન, ખોટો આરોપ અને તહોમત છે. ઇમામ હસન અલૈહિસ્સલામના બારામાં આજે પણ ઘણું લખવામાં આવે છે, ઘણું પડવામાં અને કહેવામાં આવે છે કે ઇમામે હસન અલૈહિસ્સલામ પોતાની જિંદગી દરમિયાન ઘણી શાદીઓ કરતા હતા અને સાથે ઘણી તલાક પણ કરતા રહેતા હતા. જો કે આ બિલકુલ જૂઠ છે, ખોટું છે, બલકે ઇમામ હસન અલૈહિસ્સલામ ઉપર તહોમત, આરોપ અને ફોર્સ એક્યુઝેશન છે. ઇમામ હસન અલૈહિસ્સલામને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બાજુમાં દફન કરવા માટે તેમનો જનાઝો લઈ જવામાં આવ્યો, પણ તેમને ત્યાં દફન થવા માટે રોકવામાં આવ્યા અને એટલે જ તેઓ જન્નતુલ બકીની અંદર દફન થયા છે. તો જે રોકવાવાળા હતા એના 3 જવાબ તમને આપવામાં આવ્યા છે, એમાંથી એક તમે પસંદ કરી લેજો કે કયો જવાબ તે સાચો છે. એટલે બની ઉમૈયા સિવાય બીબી આયેશા જે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીબીઓમાંથી એક બીબી હતા, જે હઝરતે અબુ બકરની દીકરી થાય, તો બીબી આયેશા પણ આવ્યા હતા અને તે એક ઊંટ ઉપર, એક શામો ઉપર બેસીને ખાસ આવ્યા હતા. અથવા તો એ રોકનારાઓમાં બની ઉમૈયા સિવાય બીબી આયેશા હતા અને એ આવ્યા હતા, પણ ઊંટ ઉપર, શામો ઉપર નહીં,
પણ એક ઘોડા ઉપર, એક શેવાલ ઉપર બેસીને આવ્યા હતા. અથવા તો ત્રીજો જવાબ છે કે એ રોકનારાઓ જે ઇમામે હસન અલૈહિસ્સલામને તેમના નાના રસૂલે ખુદાની બાજુમાં દફન થવા માટે જે અટકાવવા આવ્યા હતા તે બની ઉમૈયા હતા. એ ઉપરાંત બીબી આયેશા હતા કે જે આવ્યા હતા તે ન ઘોડા ઉપર હતા, ના ઊંટ ઉપર હતા, પણ એક મ્યુલે ઉપર, એટલે કે જે ખચ્ચર ઉપર હતા. મ્યુલે એ એવું જાનવર હોય છે કે જે hybride, જે croisement entre une jument et un âne ou une ânesse et un cheval, એમાંથી એ પેદા થાય છે. તો મ્યુલે એટલે ખચ્ચર ઉપર આવ્યા હતા, ઘોડા ઉપર આવ્યા હતા, યા તો ઊંટ ઉપર આવ્યા હતા. તે તમે એક પસંદ કરી ચૂંટી અને જવાબ આપશો. જવાબ તમારી સામે હું મૂકું છું. ખચ્ચરનો ગધેડાના રંગની અંદર એ જવાબ લપેટીને તમને બતાડી રહ્યો છું કે જનાબે બીબી આયેશા, જેમને ઉમ્મુલ મોમિનીન એટલે મોમિનોની માં કહેવામાં આવે છે, હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીબીઓમાંથી એક બીબી હતા, જેમણે કોઈએ કહ્યું હતું, અને અગર હું ભૂલતો ન હોય તો જનાબે અબ્દુલ્લા ઇબ્ને અબ્બાસ તેમને કહ્યું હતું કે આઈ બીબી, આઈ આયેશા, કોઈ વખત તમને ઊંટ ઉપર આવી અને ઇમામ અલી અલૈહિસ્સલામ સામે લડવા આવો છો, અને કોઈ વખત તમે ખચ્ચર ઉપર બેસી અને ઇમામ હસન અલૈહિસ્સલામના જનાઝાને અટકાવવા આવો છો, એટલે કે કેવી તમે બીબી છો એમ કહીને તેમને સંભળાવ્યું હતું. હવે તમારી સામે ચોથો સવાલ લાવ્યો છું કે ઇમામે હસન અલૈહિસ્સલામ અને મુઆવિયા મલઉન વચ્ચે એક કરારનામું થયું હતું, સુલેહનામું થયું હતું, એક પાક્ત સહી કરવામાં આવી હતી, ત્રેતે de paix, અને તેની અંદર જેટલા કન્ડિશનો હતા એમાં એક કન્ડિશન એ હતું કે મુઆવિયા હવે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જે લાનત કરવાની તેની આદત હતી એ આદત કાઢી નાખે અને ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવાનું છોડી આપે. એ કન્ડિશન મુઆવિયાએ કબૂલ કર્યું હતું, જેથી તો એ કરારનામા ઉપર સહી થઈ હતી અને જેને સુલેહનામું કહેવામાં આવે છે, જે દુનિયામાં મશહૂર છે. તો હવે સવાલ તમને એ થઈ રહ્યો છે કે શું એ સુલેહનામા પછી જે મુઆવિયાએ કબૂલ કરી અને સહી રાખી હતી એના પછી એ કન્ડિશનો ઉપર પોતે ચાલ્યો હતો, અને ખાસ કરીને આ કન્ડિશન કે જે ઇમામે અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવામાં ના આવે એના ઉપર પોતે ચાલ્યો, એને માન આપ્યો કે નહીં, અથવા તો એને તો માન આપ્યું, એના ઉપર પોતે ચાલ્યો, કદી એ લાનત કરવાનો હુકમ આપ્યો જ નહીં, બલકે લાનતને બંધ કરાવી દીધી. પણ યઝીદ જ્યારે તખ્ત ઉપર આવ્યો તો યઝીદે પાછું શરૂ કર્યું. અથવા તો ત્રીજો જવાબ છે કે નહીં, એણે કબૂલ કર્યું, સહી કરી, બધી વાત થઈ ગઈ, સુલેહનામું તૈયાર થઈ ગયું, સહી પડી ગઈ, અને એ પછી તરત જ પોતે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવાનો હુકમ કર્યો, અને દરેક જુમ્માના ખુતબામાં મિંબર ઉપરથી જ્યાં પણ ઇસ્લામી હુકુમત હતી ત્યાં મિંબર ઉપરથી ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત થતી હતી. તો 3 જવાબમાંથી કયો જવાબ સાચો, સહી છે તે તમે બતાવશો. તેનો જવાબ પેથી છે જે તમારી સામે આફિશે થયો છે. સુલેહનામું થઈ ગયું, મુઆવિયા બહુ જ મક્કરબાજ હતો અને એ સુલેહનામુને પોતે કચડે છે, એને કોઈ માન આપતો નથી, અને તરત જ હુકમ આપ્યો કે જ્યાં જ્યાં ઇસ્લામી હુકુમતની અંદર જુમાનો ખુતબો પડાઈ રહ્યો છે દરેક મિંબર ઉપરથી ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવામાં આવે. જુમાનો ખુતબો થતો નહીં જ્યાં સુધી કે અમીરુલ મોમિનીન ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઉપર લાનત ન થાય. અને આ વસ્તુ લગભગ 70 વર્ષ સુધી રહી. આ વાત જે હું હવે તમને કરી રહ્યો છું એ આપણા સવાલને લાગે ન વર્ગે, પણ તે છતાં તારીખનો એક ભાગ છે જે તમને હું બતાવું છું, જેથી તમને પણ માલુમ થાય કે લગભગ 70 વર્ષ સુધી, એટલે હિજરી સન 4041થી શરૂ થયું, અને છેટ અબ્દુલ અઝીઝ કરીને એક ખલીફો આવ્યો અને તેણે આ કામ કર્યું.
અબ્દુલ અઝીઝ બની ઉમૈયામાંથી એક ખલીફ હતો. એક સારું કામ કર્યું કે તે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જે લાનત થતી હતી તે બંધ કરાવી અને તે વખતથી તે બંધ થઈ ગઈ. હું ભૂલતો ન હોય તો તે વખત ઇમામે મોહમ્મદ બાકર આપણા 5મા ઇમામ અલૈહિસ્સલામનો જમાનો હતો. હવે આપણે 5મા સવાલમાં આવ્યા. અડધો રસ્તો કપાણો છે, હજી રસ્તો ઘણો લાંબો બાકી રહી ગયો છે. આપણે આગળ કદમ ભરીએ અને સવાલ એ પેશ થઈ રહ્યો છે કે આગલા સવાલ જવાબની અંદરમાં, ગઈકાલના સવાલ જવાબની અંદર તમને પૂછવામાં આવ્યું હતું કે કોણ બીબીએ ઇમામ હસન અલૈહિસ્સલામને ઝહેર આપ્યું હતું. તો જનાબે ઇમામે હસન અલૈહિસ્સલામની એક બીબી હતા, જોદા બિનતે અશઅશ, જે ઇમામને પાણીની અંદર ઝેર નાખી અને આપી હતી, જેના અસરથી ઇમામ આ દુનિયા છોડી અને શહીદ થયા. તો આ ઝેર ક્યાંથી આવ્યું હતું? કહે છે કે મુઆવિયાએ એ ઝેર મોકલ્યું હતું. તો મુઆવિયા પોતે બનાવ્યું હતું, યા શામ એ સિરિયાથી કોઈ પાસેથી લઈને મોકલ્યું હતું, યા તો 3 જવાબ તમારી સામે મૂકવામાં આવ્યા છે. એમાંથી એક જવાબ સાચો છે જે તમે બતાવશો. એટલે પેર્સના રાજા પાસેથી, યાની કે ઈરાનથી આવ્યું હતું એ ઝહેર, યા તો અબિસિનીના બાદશાહ એટલે જે આજે એથિયોપીથી ઓળખાય છે, શું એ ઝહેર એથિયોપીથી આવ્યું હતું, યા તો રૂમના બાદશાહ એટલે જ્યાં રોમેન સલ્તનત હતી, જ્યાં યુરોપની અંદર આ સલ્તનત હતી, તે રૂમના બાદશાહ તરફથી આવ્યું હતું. એ કેના તરફથી આ ઝહેર આવ્યું હતું, ક્યાંથી તે મંગાવ્યું હતું? એ જવાબ આપશો. તમને માલુમ છે કે તે જમાનામાં આમ્પીર રોમે બહુ જ વખણાતું હતું. રોમની સલ્તનત બહુ જ મશહૂર હતી. તો રોમના બાદશાહ પાસેથી મુઆવિયાએ આ કાતિલ ઝેર મંગાવ્યું હતું. પછી તેણે જોદા બિનતે અશઅશને મોકલ્યું, જેણે પોતાના શૌહર અને પોતાના ઇમામે હસન અલૈહિસ્સલામને આ ઝેર આપ્યું, જેના થકી આ કાતિલ ઝેર થકી ઇમામ શહાદતનું શરબત પીધું. હવે આપણે પ્રોગ્રામના બીજા હિસ્સામાં આવ્યા. 6થો સવાલ થઈ રહ્યો છે. એ પણ તારીખનો સવાલ છે અને આપણે અહીંયાથી કરબલા જઈએ અને કરબલાનો ઇતિહાસ તપાસીએ કે ત્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઓલાદ શહીદ થઈ. તો ઇમામે હસન અલૈહિસ્સલામની પણ ઓલાદ શહીદ થઈ હતી. જોકે ઇમામે હસન પોતે દુનિયામાં નહીં હતા. 10 વર્ષ પહેલાં તેઓ શહીદ થઈ ગયા હતા. કરબલાનો બનાવ એના પછી બન્યો અને એમાં ઇમામે હસન અલૈહિસ્સલામની ઓલાદ એના દીકરાઓ શહીદ થયા હતા. તો 3 નામ તમને બતાવવામાં આવે છે. તો ઇમામે હસન અલૈહિસ્સલામનો કયો એ દીકરો હતો કે જે આ નામમાંથી એક છે કે જે તમે બતાવશો, કે જે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર અને તેમના ચાચા ઉપર પોતાની જાન કુરબાન કરી હતી ઇસ્લામ ખાतिर. એક છે જનાબે અબ્દુલ્લા, એક છે જનાબે હમઝા, એક છે જનાબે જાફર. 3માંથી એક જરૂર છે. જવાબ તમારી સામે છે. જનાબે અબ્દુલ્લા ઇબ્ને હસન અલૈહિસ્સલામ, જેમનો જિક્ર આપણે ઓછો પડીએ છીએ, ઓછું સાંભળીએ છીએ. મારા બુઝુર્ગોને, મારા માવિત્રોને જરૂર યાદ હશે, એ સાંભળ્યું હશે, પણ મારા નવજવાનો અને મારા બાળકોને કદાચ એ હિસ્તવાર માલુમ ન હોય. તો હું થોડું બતાવું કે જનાબે અબ્દુલ્લાની તે વખતે ઉંમર 10 વર્ષની હતી. 10 વર્ષના બાળક હતા. જનાબે કાસિમ કરતા નાના હતા, છેલ્લા બાળક હતા. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી નીચે જમીન ઉપર આવી ગયા તો પોતાના ચાચાની જાન બચાવવા માટે તેઓ ખૈમામાંથી નીકળી અને દોડે છે, 2 હાથ ફેલાવી અને ઇમામને બચાવે છે. ત્યાં તો તલવાર એના ઉપર ચાલી અને તેઓ શહીદ થઈ ગયા. તો કરબલાના બનાવની અંદર સૌથી છેલ્લા શહીદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પહેલા તે જનાબે અબ્દુલ્લા ઇબ્ને ઇમામે હસન અલૈહિસ્સલામ તારીખમાં દેખાય છે. હવે આપણે આવ્યા 7મા સવાલની અંદર.
પ્રશ્ન થઈ રહ્યો છે ઇમામે હસન અલૈહિસ્સલામને તેમના બાબા ઇમામ અલી અલૈહિસ્સલામે મોકલ્યા હતા. આ જંગે જમલની વાત થઈ રહી છે. જંગે જમલમાં જ્યાં બીબી આયેશા ઊંટ ઉપર સવાર થઈને ઇમામ અલી અલૈહિસ્સલામ સામે લડવા આવ્યા હતા. તો તે વખતે જનાબે આયેશાની હાર થઈ હતી. તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના મોટા દીકરા ઇમામ હસન અલૈહિસ્સલામને તેમની પાસે મોકલે છે, એમને સમજાવે અને એને મદીના સહી સલામત સારી રીતે હિફાજતની અંદર પહોંચાડી આપે. ઇમામે અલી અલૈહિસ્સલામ તેને એટલો માન, ઇજ્જત અને મર્તબો આપે છે અને ઇમામે હસન અલૈહિસ્સલામ મારફત તેમને મદીના મોકલી આપવા એની કોશિશ કરે છે. તો તે વખતે ઇમામ હસન અલૈહિસ્સલામ એ જનાબે આયેશાથી મુલાકાત થાય છે કે નથી થતી? એક જવાબી છે, યા તો ઇમામે હસન અલૈહિસ્સલામ બીબી આયેશાની મુલાકાતે ગયા પણ બીબી આયેશા તેમને સ્વીકારતા નથી, કબૂલ નથી કરતા, તેમને સાંભળવા માંગતા નથી, અથવા તો બીબી આયેશા ઇમામે હસન અલૈહિસ્સલામની વાત માની લીધી, કબૂલ કરી લીધી અને તેઓ મદીના ચાલ્યા ગયા. આ ત્રણ જવાબમાંથી કયો જવાબ સાચો છે તે તમે આપશો. બસ ટૂંકમાં તેનો જવાબ એ છે જે તમારી સામે નજરે પડી રહ્યો છે કે જનાબે આયેશા ઇમામે હસન અલૈહિસ્સલામની વાતને માન્ય રાખે છે અને મદીના ચાલ્યા જાય છે. તમારા ચહેરા ઉપર ખુશી જોઈ તમારો ઉમંગ, ઉત્સાહ થકી આ રસ્તો જલ્દી કપાય છે અને આપણે 8મા સવાલની અંદર પ્રવેશ કરીએ છીએ. ઇમામે હસન અલૈહિસ્સલામની હદીસ તમારી સામે મૂકવામાં આવે છે. ઇમામે હસન અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન 3 વસ્તુઓ થકી ખતમ થઈ જશે, એટલે કે એની બરબાદી, એની નુકસાની 3 વસ્તુઓમાં રહેલી છે. એક તો અહંકાર, અભિમાન, ફખ્ર જેને કહેવામાં આવે છે હુપ્પદ, લોરગઈ. બીજી વસ્તુ છે લાલચ, એટલે દુનિયા પ્રત્યેની મોહબ્બત, દુનિયા પ્રત્યેનો લોભ, એક જાતનું દેઝીર, એક મન, ઈચ્છા, એટલે એવી ઈચ્છા, એવી ચાહના, એવું મન કે જે કદી સંતોષ થતું ન હોય, હંમેશા વધારે ને વધારે જોઈએ છે, જે લાલચ કહેવામાં આવે છે. તો આ 2 વસ્તુ બતાવવામાં આવી અને ત્રીજી વસ્તુ કઈ છે? તો 3 જવાબ તમારી સામે મૂકવામાં આવ્યા છે. 3 બદ અખલાક, બદ સિફત મૂકવામાં આવી છે. એમાંથી એક સિફત, બદ સિફત, બદ અખલાક ચૂંટી અને અવગુણને બતાડો કે એ ત્રીજી વાત છે કે જે ઇમામે હસન અલૈહિસ્સલામની હદીસનો એક ભાગ છે. એક છે ગીબત, જેને મેદીજાંસ કહેવાય છે, અને એક છે કાલોમની, એટલે કે કોઈનું બુરું બોલવું યા એના ઉપર તોમત મૂકવી, આરોપ નાખવો, અને ત્રીજું છે હસદ. આ 3 વસ્તુમાંથી કઈ વસ્તુ છે કે જે હદીસનો એક ભાગ છે? અભિમાન, હુંપદ, ફખ્ર ઉપરાંત જે લાલચ, અને લાલચ ઉપરાંત જે ત્રીજી વસ્તુ છે તે હસદ છે. એટલે કે હસદ એવી ખરાબી છે, એવી બુરાઈ છે કે જેની સરખામણી હસદની સરખામણી હદીસની અંદર એવી રીતે બતાવવામાં આવ્યું છે કે હસદ ઇન્સાનના સારા અમાલોને એવી રીતે ખાઈ જાય છે, એવી રીતે સળગાવી નાખે છે, ખતમ કરી નાખે છે, ભસ્મ કરી નાખે છે, જેવી રીતે આગ લાકડાને ખાઈને ભસ્મ કરી નાખે છે. તો આગના ભડકાઓનો રંગ લઈ અને આ હસદને મેં રંગ્યો છે, જેથી તમે બરાબર જોઈ શકો કે જાલુઝી એટલે હસદ કેટલી ખરાબ વસ્તુ છે કે પહેલાના પ્રોગ્રામની અંદર પણ જ્યારે કોઈ વાત આવી તો હસદની બુરાઈ સૌથી પ્રથમ દેખાડવામાં આવી. કારણ કે હસદ એવી વસ્તુ છે કે ઇન્સાનને પોતાને ખાતી જાય છે. ઇન્સાનને માલુમ પડતું નથી કે પોતે આગની અંદર સળગાય છે. અમાલ તો સળગાય છે પણ પોતે કેટલો એની અંદર ખતમ થઈ રહ્યો છે તે પોતાને માલુમ નથી, ને હસદ કરતા કરતા એમ જ દુનિયાથી બરીને ચાલ્યો જાય છે. બની ઉમૈયા અને બની અબ્બાસીઓને અહેલે બેત અલૈહિસ્સલામ, બની ફાતિમા પ્રત્યે જેટલો હસદ હતો એવો હસદ દુનિયામાં ક્યાંય જોવામાં આવતું નથી. તો હસદની વાત લઈને આ 9મા સવાલની અંદર આપણે આવીએ છીએ. પ્રશ્ન થઈ રહ્યો છે, 9મો સવાલ છે
કે ઇમામે હસન અલૈહિસ્સલામના બારામાં આગળ આવી ચૂક્યું કે તેમને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બાજુમાં દફન થવા દીધા નહીં. ભલે દફન થવા દીધા નહીં, એને જન્નતુલ બકીની અંદર, એ કબ્રસ્તાનની અંદર દફન કરવામાં આવ્યા, પણ એનાથી વધારે સખ્ત અને દિલ કંપાવનાર વાત એ છે કે ઇમામે હસન અલૈહિસ્સલામ જનાઝા ઉપર, એમની મૈયત ઉપર, એમની લાશ ઉપર તીર ફેંકવામાં આવ્યા. તો 3 વાત તમને મૂકવામાં આવે છે, એ 3માંથી એક જવાબ તમે આપશો. એટલે કે બની ઉમૈયા એ તીર ફેંક્યા હતા કે તીર ફેંકવાની કોશિશ કરી હતી. એટલે તીર ચાલ્યા ન હતા, તીર કાઢીને તૈયાર કર્યા હતા કે ફેંકે, પણ તે ચલાવ્યા ન હતા. યા તો બીજી વાત એ છે કે તેઓ જનાઝા ઉપર, એટલે બની ઉમૈયા જનાઝા ઉપર તીર ઘા કર્યા હતા. ઇમામે હસન અલૈહિસ્સલામના જનાઝા ઉપર રસૂલે ખુદાના એ પ્યારા નવાસા કે જેને કુરઆને પોતાના દીકરા બતાવ્યા છે, ઇમામ રસૂલે ખુદાને, ઇમામે હસનને, ઇમામ હુસૈનને રસૂલે ખુદાના નવાસા નહીં બલકે દીકરા તરીકે પુકાર્યા છે, અબના અના કહીને. તો બની ઉમૈયા એ રસૂલે ખુદાના દીકરાના જનાઝા ઉપર તીર ફેંક્યા હતા. અથવા તો ત્રીજો જવાબ એ છે કે બની ઉમૈયા તીર ફેંક્યા હતા જનાઝા ઉપર. એટલું જ નહીં, પણ એ તીર અંદરમાં દાખલ થઈ પૈવસ્ત થઈ ગયા અને ઇમામે હસન અલૈહિસ્સલામના શરીર ઉપર ખૂંચી ગયા હતા. તો 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે, કઈ વાત સાચી છે, કઈ રિવાયત સહી છે, તે તમે બતાવશો. સવાલ થઈ રહ્યો છે એટલે હું જવાબ આપું. હકીકતમાં જવાબ આપવાનો છે જ નહીં, કારણ કે તમને જવાબ મળી ગયો હશે દરેકે દરેકને. કારણ કે ઇમામે હસન અલૈહિસ્સલામની શહાદતના મૌકા ઉપર મસાહેબના બયાનની અંદર તમે જરૂર સાંભળો છો, તમને જરૂર યાદ હશે. વર્ષોથી એ બયાન થાય છે કે બની ઉમૈયા લોકોએ ઇમામે હસન અલૈહિસ્સલામના જનાઝા ઉપર તીરના ઘા કર્યા હતા. એ ઘણા બધા તીર હતા, જેમાંથી અમુક જનાઝાની અંદર દાખલ થઈ ગયા અને ઇમામે હસન અલૈહિસ્સલામના શરીરની અંદર ખૂંચી ગયા હતા, પૈવસ્ત થઈ ગયા હતા, જેથી આ જનાઝો પાછો ઘરે લઈ આવવામાં આવ્યો, જેથી તીર કાઢવામાં આવે. દુનિયાની અંદર આ એક જનાઝો હતો કે જે ઘરથી બહાર નીકળે છે તો એ કબ્રસ્તાન તરફ જાય છે, પણ આ એવો જનાઝો હતો કે જે ઘરે પાછો આવ્યો, તેમાંથી તીર કાઢવામાં આવે છે, પાછો બીજી ફેરે તૈયાર થઈ અને જનાઝાને કબ્રસ્તાને જન્નતુલ બકી તરફ રવાના કરવામાં આવે છે. કહે છે કે સબ્રના ફળ મીઠા હોય, લાંતમાં મેં sûrement. આહિસ્તે આહિસ્તે જઈને આપણે આખરી સવાલમાં આવી ગયા. 10મો સવાલ છે અને એના પછી આપણો પ્રોગ્રામ ખત્મ થઈ જશે. સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામ, ઇમામે અલી અલૈહિસ્સલામના જમાનામાં જે લડાઈઓ થઈ હતી એમાં કઈ લડાઈમાં ભાગ લીધો હતો. તમને માલુમ છે કે ઇમામે અલી અલૈહિસ્સલામની જાહેરી ખિલાફત, એટલે તો હકીકતમાં તે રસૂલના ખલીફાએ બિલા ફસલ હતા, જેમાં કોઈ ફાસલો નથી. રસૂલની આંખો બંધ થઈ અને અલીની ખિલાફત શરૂ થઈ, પણ લોકોએ ઇમામ અલી અલૈહિસ્સલામની ખિલાફતનો હક ગસ્બ કરી લીધો. તો જાહેરી ખિલાફત, જે જાહેરમાં લોકો આવીને ઇમામ અલી અલૈહિસ્સલામના હાથ ઉપર જે બૈયત કરી અને ઇમામ અલી અલૈહિસ્સલામે મિંબર ઉપર જઈને જે ખુતબો ફરમાવ્યો હતો, તો એ હિજરી સન 36 થી લઈને હિજરી સન 40 સુધી જ્યારે આપણી શહાદત થઈ, તે જમાના દરમિયાન ઇમામે અલી અલૈહિસ્સલામની જાહેરી ખિલાફતના જમાના દરમિયાન 3 મહાન લડાઈઓ થઈ હતી. એક જંગે જમલ હતી, એક જંગે સિફીન હતી, એક જંગે નહારવાન. તો ઇમામે હસન અલૈહિસ્સલામ તે વખતે જમલની લડાઈમાં, જમલ અને સિફીનની લડાઈમાં, જમલ, સિફીન અને નહારવાન ત્રણેય લડાઈઓમાં, 2 લડાઈઓમાં અથવા તો એક જ લડાઈઓમાં ભાગ લીધો હતો. એ કયો જવાબ સાચો છે એ તમે બતાવશો. જવાબ તમારી સામે મૂકવામાં આવે છે કે ઇમામે હસન અલૈહિસ્સલામે 3 લડાઈઓની અંદર ભાગ લીધો હતો. જંગે જમલ, જંગે સિફીન અને જંગે નહારવાન. મારા માવિત્રો, ભાઈઓ અને બહેનો તથા મારા પ્યારા બચ્ચાઓ, આજ આપણો 15મો પ્રોગ્રામ પૂરો થયો. માહે મુબારક રમઝાનનો પહેલો અડધો ભાગ અહીં પૂરો થાય છે, બીજો ભાગ શરૂ થાય છે. કાલથી ઇન્શાઅલ્લાહ 16મો કાર્યક્રમ શરૂ થશે અને
મને આશા છે કે જેવી રીતે પહેલા હિસ્સાની અંદર તમે બહોળા પ્રમાણમાં હાજર રહ્યા, એ જ પ્રમાણે ઉત્સાહપૂર્વક, ખુશીની સાથ, ઉમંગની સાથ તમે બહોળા પ્રમાણમાં, બલકે એનાથી વધારે પ્રમાણમાં તમે હાજર રહેશો. અને હું દુઆ કરું છું કે અલ્લાહ પોતાનો આ મહિનો તમારા માટે મુબારક કરે. હું પણ તમારી દુઆનો સખ્ત મોહતાજ છે, અને આ એ મહિનો છે કે અલ્લાહ તમારી દુઆને જરૂર સાંભળશે. તો એ મુબારકબાદીની સાથ હું તમારાથી રજા લઉં છું, તમને હું છોડું છું, અને અલ્લાહ હાફિઝ કહી વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.